નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતનું વાતાવરણ અસ્થિર બનવાની સંભાવનાઓ રહેલી છે. તો કઈ તારીખો દરમિયાન આ પ્રકારની સ્થિતિ બની શકે છે અને આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે, સંપૂર્ણ માહિતી તારીખો સાથે જાણીશું. તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ખાસ કરીને હાલની વાત કરીએ તો આજે 26 તારીખે વાદળોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં. તો આ પરિસ્થિતિ હજી કેટલા દિવસ રહેશે તે વિશેની માહિતી જોઈએ તો આજે એટલે કે 26 તારીખ સુધી વાદળોનું પ્રમાણ અનેક વિસ્તારમાં રહેશે. મુખ્યત્વે આ વાદળો છે તે હાઈ લેવલના છે અને આવતીકાલે પણ અનેક વિસ્તારમાં વાદળોનું પ્રમાણ રહી શકે છે. મતલબ કે 26 અને 27 તારીખ દરમિયાન વાદળોનું પ્રમાણ રહેવાની સંભાવનાઓ રહેલી છે. અનેક વિસ્તારોમાં હાઈ લેવલના જે કસુપી વાદળો જોવા મળતા હોય તે પ્રકારના વાદળો જોવા મળે. એટલે આનાથી કોઈ માવઠાનો ખતરો જણાતો નથી. અમુક સીમિત વિસ્તાર હોય જ્યાં સામાન્ય છાંટા ફરે, બાકી કોઈ માવઠાની સંભાવનાઓ, મોટા માવઠાની સંભાવનાઓ આ તારીખો દરમિયાન જણાતી નથી. એટલે 26-27 તારીખ બાદ વાતાવરણ છે તે એકદમ ખુલ્લું થવા લાગશે અને તાપમાન છે તેમાં પણ અત્યારે આપણે જોયું કે ગઈકાલ સુધી ઠંડીનો અનુભવ થતો હતો અને આજથી ઠંડીનું પ્રમાણ છે તે ઘટી ગયું છે. એટલે આજથી ઠંડી ઘટી જશે અને એક પ્રકારે ઉનાળા જેવો અહેસાસ થવા લાગશે અને 3 માર્ચ સુધી ઠંડીનું પ્રમાણ છે તે એકંદરે સંપૂર્ણપણે ઘટી જશે અને તાપમાનનો પારો છે તે વધી અને 36 ડિગ્રીથી પણ અમુક વિસ્તારમાં પાર થઈ શકે છે અને અનેક એવા વિસ્તારો હોય જ્યાં 36 ડિગ્રી આજુબાજુનું તાપમાન જોવા મળી શકે છે. એટલે એક પ્રકારે ઉનાળા જેવો માહોલ બપોરના સમયગાળા દરમિયાન અનેક વિસ્તારમાં જોવા મળશે અને તાપમાન છે તે જોવા મળશે અને ઠંડીનું પ્રમાણ આજથી સંપૂર્ણપણે ઘટી જશે. તો હવે વાત કરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં અસ્થિરતાના નિર્માણની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે જોઈએ તો એક ખૂબ જ મજબૂત શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની સંભાવનાઓ જણાઈ રહી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાસ કરીને 1, 2 અને 3 તારીખે વાતાવરણમાં અસ્થિરતા લાવી શકે છે. ઉત્તર ભારતના ભાગોમાંથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ત્યારે ભેજનું પ્રમાણ પણ વધવાની સંભાવનાઓ રહેલી છે, જેને કારણે જે હાઈ લેવલના વાદળો છે તેનું પ્રમાણ વધશે અને અમુક વિસ્તારોમાં મિડ લેવલના વાદળો પણ આવી શકે છે, જેને કારણે ગુજરાતનું વાતાવરણ અસ્થિર બનવાની સંભાવના જણાઈ રહી છે. જેમાં ખાસ કરીને 1, 2 અને 3 માર્ચ દરમિયાન જે આ પ્રકારની સ્થિતિ બને તો ઉત્તર ગુજરાતના ભાગો છે, કચ્છના ભાગો છે, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હોય કે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો હોય કે દક્ષિણ ગુજરાતના ભાગો હોય, આ ભાગોમાં સામાન્ય માવઠું જોવા મળી શકે છે. મતલબ કે સામાન્ય છાટાછૂટી જોવા મળી શકે છે. અમુક વિસ્તારમાં હળવું માવઠું પણ જોવા મળી શકે છે. જો વધુ શક્યતા જણાશે તો તે બાબતની અપડેટ પણ આપણે આપીશું. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે આ તારીખો દરમિયાન ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને જે હાઈ લેવલના વાદળો છે તેનું પ્રમાણ પણ આ તારીખો દરમિયાન વધવાની સંભાવનાઓ રહેલી છે, જેને કારણે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના ભાગો હોય, રાજસ્થાનના ભાગો હોય, મધ્યપ્રદેશના ભાગો હોય કે મહારાષ્ટ્રના અમુક વિસ્તારો હોય, આ તારીખો દરમિયાન એકદમ વાતાવરણ છે તે એકંદરે વાદળછાયું જોવા મળશે અને 1, 2 અને 3 તારીખ સુધી ઝાકળ પણ અમુક સીમિત એવા વિસ્તાર હોય જ્યાં હળવી ઝાકળ જોવા મળે. ખાસ કોઈ મોટી ઝાકળની શક્યતાઓ નથી દેખાતી. 3 તારીખે ઝાકળનું પ્રમાણ થોડું વધુ જોવા મળી શકે છે અમુક વિસ્તારમાં અને 3 તારીખ બાદનું વાતાવરણ છે ત્યારબાદ જે તાપમાનનો પારો છે તે થોડો ઊંચો જવાની, મતલબ કે આપણે કહ્યું છે તે પ્રમાણે 36 થી 38 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે, પરંતુ ત્યારબાદ આંશિક રીતે 1-2 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળી શકે છે 3 તારીખ બાદના સમયગાળા દરમિયાન. તો હાલની સ્થિતિ પ્રમાણે 1, 2 અને 3 તારીખ દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતાનું નિર્માણ થવાની સંભાવનાઓ રહેલી છે. તો આગામી દિવસોમાં જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ તેમ ખેડૂત મિત્રો સુધી અપડેટ પહોંચાડવામાં આવશે. પરંતુ આ તારીખો દરમિયાન ચોક્કસપણે થોડી સાવચેતી રાખવી, એટલે કોઈ પણ પ્રકારની જો ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તો આપણે તેનાથી બચી શકીએ અને કોઈ માવઠાની સ્થિતિનું નિર્માણ થાય તો આપણા પાકને આનાથી બચાવી શકીએ. એટલે ખેડૂત મિત્રોએ આ તારીખો દરમિયાન થોડી સાવચેતી રાખવી અને આગામી દિવસોમાં કોઈ ખાસ વધુ ખતરા જેવું જણાશે તો તે બાબતની અપડેટ પણ આપવામાં આવશે. આભાર.